નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાયન્ટ્રો મીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ. શ્રી સમસ્ત નવસારી વિભાગ ગણેશ ઉત્સવ મંડળ સંગઠનની આજે સામાન્ય સભા ઘાંચી પંચની વાડી કાલેવાડી ખાતે યોજાઈ હતી. આ સામાન્ય સભા થોડાક સમય માટે તોફાની થઈ હતી, એટલે કે મીન્સ કે અંદર તૂતુ મેમેના દ્રશ્યો સર્જાયા હતા, પરંતુ તમામ લોકોએ એકબીજાની સહમતિથી પ્રમુખની નિમણૂક કરવામાં આવી હતી. આ જે પ્રમુખ માટેની જે આ ચૂંટણી આજે યોજાઈ હતી, જે 2023ના હોદ્દેદારો હતા, તેમને આજે કાર્યકાળ પૂર્ણ થતો હતો અને આગામી 2024 માટે જે નવા હોદ્દેદારો અને પ્રમુખના જે સંગઠનના હોદ્દેદારોની નિમણૂક કરવાની હતી, તેને લઈને આજે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું. આ સભા જે યોજાઈ હતી તેમાં ગત વર્ષના હિસાબો અને તમામ માહિતી આપવામાં આવી હતી, રજૂ કરવામાં આવ્યા હતા. 125થી 150 જેટલા સંગઠનના હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓની ઉપસ્થિતિમાં આ ગણેશ ઉત્સવ મંડળની સામાન્ય સભા યોજાઈ હતી. ઘાંચી પંચની વાડીમાં આ યોજાયેલી સભામાં જે યુવા કાર્યકર્તાઓ છે અને જે ઉંમરવાળા કે જૂના કાર્યકર્તાઓ છે તેઓ વચ્ચે ઘર્ષણ જેવા દ્રશ્યો સર્જાયા હતા. કોઈને બોલવા દેવામાં ન આવતા હતા અને તેમજ અંદર તૂતુ મેમે જેવા દ્રશ્યો પણ સર્જાયા હતા. એટલે 2 વર્ષની જે એ લોકો ગત વર્ષે જે નિર્ણય કરવામાં આવ્યો હતો કે 2 વર્ષ માટે કોઈ પણ પ્રમુખ કે મહામંત્રી રહી શકે, કારણ કે જે જૂના સમય હતો ત્યારે એક પ્રમુખ 5-5 વર્ષ સુધી રહેતા હતા અને તેને લઈને આજે તેનો જે પ્રમુખ માટે જે નિયમ બનાવવાનો કે 2 વર્ષમાં જ હોદ્દા સાચવી શકે, ત્યારબાદ તેનો હોદ્દો છોડવાનો હોય છે અને તેના ભાગરૂપે આજે જે મિટિંગ યોજાઈ હતી અને તેમાં તમામ લોકોએ આ પ્રમુખ માટેની મિટિંગમાં એકબીજા વચ્ચે તૂતુ મેમાના દ્રશ્યો સર્જાયા હતા. ત્યારે આ સમગ્ર મામલે ગુણવંતભાઈ પટેલ શું જણાવી રહ્યા છે, આવો સાંભળીએ. આજે 2024ની નવી સભા હતી, 2023ના જે જૂના સભ્યો હતા એમની આજે સભા બરખાસ્ત થઈ અને કારોબારી બરખાસ્ત થઈ. તે પ્રસંગે આજરોજ 2024માં રવિવારના રોજ ગાંધીની વાડી ખાતે કાલીવાડી મુકામે અમારી જે જનરલ કમિટી મંડળો સાથેની જે સામાન્ય સભા બોલાવવામાં આવે છે, જેમાં પ્રમુખ, મહામંત્રી, ખજાનચી જેવી નવી અને જે નવી જૂની પોસ્ટો અને હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવે છે. ખાસ જણાવવાનું કે 2022ની અંદર વર્ષો અગાઉ ઘણા બધા પ્રમુખો ઘણા લોંગ ટાઈમ માટે પ્રમુખ રહી ચૂકેલા હતા, માટે કરીને સર્વાનુમતે એ 2022માં એવો ઠરાવ કરવામાં આવ્યો હતો કે હવેથી આપણે 2 વર્ષ માટે જ પ્રમુખ હોય, મહામંત્રી હોય કે અન્ય સભ્ય હોય, બધાને 2 વર્ષથી વધારે નિમણૂક નહીં આપી, જેથી કરીને આ સંગઠનની અંદર 125-150 સભ્યો છે અને એમાં યુથ છે. તમે મુખ્યત્વે જો તો આ ગણેશ ઉત્સવ યુથનો પ્રસંગ છે. તમે જોતા હશો જુવાનીઓ રંગેચંગે આ ઉત્સવ ઉજવે છે. આ પ્રથા જે હતી એ પ્રથામાં વર્ષો અગાઉ અને આજ દિન સુધી સિલેક્શન સમિતિ બનાવીને સિલેક્શન કરવામાં આવતું હતું, પણ આ વર્ષે સંયુક્ત સાથે તમે મીડિયાએ પણ જોયું છે કે માઇક દબાવવામાં આવે છે, ટોળા ઉભા કરવામાં આવે છે. એકચ્યુઅલી આ ગણેશ સંગઠન મંડળ ગણેશ સ્થાપકો દ્વારા ચલાવવામાં આવતું હોય. જો ગણેશ સ્થાપકો ના હોય તો આ મંડળનું કોઈ મૂલ્ય રહેતું નથી. ગણેશ સ્થાપકો એટલે કે આજે નવસારીની અંદર લગભગ 4-4.5 હજાર નાની મૂર્તિઓ જે 2 દિવસ, 3 દિવસ, 5 દિવસ અને 11મા દિવસે વિસર્જન થાય, અને મોટા મંડળો જે લગભગ નવસારીની અંદર 600 જેવા મોટા મંડળો છે, જે ત્રણ ઓળા પર વિસર્જન થાય છે: લીલાવળ, જલાપુર અને ઉના નદીના કિનારે વેરાવળ. હવે આ બધી જે વિસર્જનની પ્રક્રિયા છે, આ ઉત્સવ દરમિયાન જે તે પોસ્ટો છે, જે રીતે પ્રમુખ છે પ્રમુખની કામગીરી કરતા હોય, મહામંત્રી મહામંત્રીની કામ કરતા હોય. મને લાસ્ટ 2 વર્ષ ખજાનચી તરીકે પોસ્ટ મૂકવામાં આવી હતી મારી, અને મેં ખજાનચી તરીકે મેં આ અગાઉ ઉપપ્રમુખ, સહકન્વીનર, કન્વીનર મેં નીચેના પાયાથી મેં 3 વર્ષ વોલેન્ટરી સેવા આપી હતી. પછી મને પદ આપતા હું આ સંસ્થાનો મહામંત્રી અને ખજાનચી પણ રહી શકું છું. પણ આ 2 વર્ષથી જે સદમુખ્તારશાહી ચાલે છે એ અગાઉ આજ દિન સુધી જોવા નહીં મળી હતી. અગાઉના જે પ્રમુખ હતા ચંદ્રકાંત રાણા, એમને વર્ષો સુધી ઘણા વર્ષ એ પણ કન્ટિન્યુ પ્રમુખ રહ્યા, ત્યારે એમના માટે પણ એવી એક બહાલી કરવામાં આવેલી કે ભાઈ હવે ચંદ્રકાંતભાઈ આરામ કરો તો કંઈક નવા પ્રમુખને વરણી કરવામાં આવે. અને તે સમયે આપણે અત્યારે હાલમાં જે પ્રમુખની જે દાવેદારી નોંધાવી એ પ્રવીણભાઈ શિંદે મુરબ્બી, હવે એમણે તો ઓલરેડી પ્રમુખ બની ચૂક્યા હતા અને લાસ્ટ 2 વર્ષ પણ મહામંત્રી બન્યા હતા. તો આ સંગઠનમાં 125 હોદ્દેદાર છે, 125 થી 150. તો શું આ સંગઠનમાં જૂના જ માણસો પ્રમુખ બનશે? નવા માણસોને કોઈ કારભાર નહીં સોંપવામાં આવશે, અને કારભાર સોંપશે તો એને કઈ કામગીરી નહીં કરવામાં આવશે. મારી પાસે મારી કામગીરી કરવા માંગતા બાબતમાં મારી પાસે દરેક પુરાવો છે.
અને હું આ ગણેશ સંગઠનમાં છેલ્લા 22-23 વર્ષથી હું સેવા આપું છું. મને પ્રમુખનો કોઈ પેલું એ નથી, મને પ્રમુખ બનવા માટેનો કોઈ સોચ નથી, પણ આવનાર સભ્યો માટે પણ એક આ સૂચન છે અને એક પેલી એ જે કહેવાય ને કે અંધારી આફત છે કે એક ખટ્ટું શાસન ચાલશે તો નવા હોદ્દેદારો જે કાર્યરત છે અને જે કામ કરતા આવ્યા છે એને પણ પ્રમુખ બનવાનો ક્યારે પણ મોકો નહીં મળશે. એટલે આ તબક્કે હું આપ સૌનો આભાર માનું છું અને જે આજની મિટિંગમાં જે લોકો પધાર્યા હતા એમનો પણ આભાર માનું છું. આભાર. વંદે માતરમ. ગુણવંતભાઈએ જણાવ્યું કે કઈ રીતે સંગઠન પર હોદ્દેદારો સરમુખત્યારશાહી ચલાવી રહ્યા છે તેવો આક્ષેપ તેમના દ્વારા લગાવવામાં આવે છે અને ગણેશ સ્થાપકો પર જે સ્થાપકો છે તેમને સમય આપવામાં આવે, તેમને હવે હોદ્દા આપવામાં આવે તેવી માંગ પણ તેઓ કરી રહ્યા છે. તો હિતેન્દ્રભાઈ જયંતિભાઈ પટેલ આ બાબતે શું કહી રહ્યા છે, આવો સાંભળીએ. મારી તો એવું છે કે ગુણવંતભાઈ અમારા મેન રહી એ જ અમને ઈચ્છા છે મંડળની કે એ જ અમને સપોર્ટ કરે છે બધી જ વસ્તુમાં. અમને એટલે કે બધા જ મંડળોને સપોર્ટ કરે છે ને અમે વિસર્જનમાં બી મોડે લેટ સુધી જઈએ તો બી એ ત્યાં હાજર રહીએ છે ને છેલ્લે વધી રહી છે. અમે આટલા વર્ષોથી જોતા આવ્યા છે. એ અમને એવું છે. એ ગુણવંતભાઈ જાણ કરે, અમને મેસેજ કરે છે, અમને જાણ કરે છે મંડળ. એ ગુણવંતભાઈ કરેલું, બીજો કોઈનો મેસેજ આવેલો નહીં. જે મીટિંગ થઈ ગઈ હા, એકચ્યુઅલી જો આ બધી વસ્તુ મંડળોથી જ ચાલે છે ને મારું તો એવું છે કે બધા મંડળ જે રીતના કે તે રીતના કરે તો સારું રહે. પોતાની ઈચ્છાથી બધા કરતા હોય તો પછી હવે અલગ વાત છે. પણ મારું તો એવું છે કે બધા મંડળ સાથે રહીને જે ડિસિઝન લે તે સારું કહેવાય, તો બધા માટે સારું. आइसक्रीम हमारे यहाँ रोज चाहिए और वो भी रिफ्रेश के आइसक्रीम मिक्स. 5 से ज्यादा वैरायटीज. सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो. તો સર્વાનુમતે પ્રવીણભાઈ સિંધેને 2024માં પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે. ત્યારે પ્રવીણભાઈ સિંધે આ બાબતમાં શું કહી રહ્યા છે, આવો સાંભળીએ. આજના સમસ્ત ગણેશ સંગઠન મંડળ દ્વારા સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં હિસાબ કિતાબ ગત વર્ષનો હિસાબ અને નવા પ્રમુખને વરણી અને જે તે આગામી કાર્યક્રમો કરવાના હતા તે વિશે ચર્ચા કરવામાં આવી હતી. સભામાં તમામ સભ્યોને આ વાતની મેં જાણ કરી હતી અને તેઓએ એ વાતને અનુમોદન આપ્યું હતું અને સર્વાનુમતે આ બધા કામો અમે મંજૂર કર્યા છે. એવું નથી. દરેક કાર્યકર્તાને આપણે ન્યાય આપવા માટેના આપણે પ્રયત્ન કરવાનો છે. દરેકની ઈચ્છા હોય એમાં કઈ પેલી નવી વાત નથી. દરેક કાર્યકર્તા ઉમેદવારી કરી શકે છે. એટલે અમે આ સભામાં સર્વાનુમતે મને એ લોકોએ જવાબદારી સોંપી છે જે હું સ્વીકાર કરું છું અને જે કઈ વાચા આપવાની હશે પેલા પ્રશ્નોને એને વાચા આપવાનો પ્રયત્ન કરીશું. એ કારોબારીમાં એ વિષયની ચર્ચા થયેલી હતી. કારોબારીના હિસાબમાં એ અમે ઉલ્લેખ કરેલો હતો અને એ જનરલી હિસાબને આજે વાંચવામાં આવ્યો છે. અને આપણી તરફ પર એવું કબૂલ કરું છું કે વિસર્જન કમિટી આપવામાં આવ્યા છે. ગણપતિની મૂર્તિને લઈને કલેક્ટર દ્વારા જાહેરનામું બહોળું નાખવામાં આવે છે અને મૂર્તિકારો વહેલા આવે છે, બનાવી દેવામાં આવે છે. શા માટે વિસર્જન ઊંચી મૂર્તિને કરવામાં આવે છે? એ કલેક્ટર દ્વારા પણ જાહેરનામું બહાર પાડવામાં આવે છે, પરંતુ તેના અનુરૂપ 2-3 મહિના પહેલા મંડળો દ્વારા મોટી ઓર્ડર આપી દેવાય છે. એ વિશે દર વર્ષે એ વિશે અમને પણ બતાવવામાં આવે છે અને છતાં પણ પ્રશાસન એના પર પ્રશાસનને અમે એ વાતની જાણ કરી છે. પ્રશાસનનો વિષય છે એ પ્રશાસન જે કંઈ કાર્ય કરે છે. ગણપતિ સંગઠનના ફોર્મમાં અમે એવું છે કે અમે પણ અમારી આચારસંહિતા બનાવી છે. તેમાં છે જ 9 ફૂટની મૂર્તિનું. સરકાર દ્વારા પણ 9 ફૂટની મૂર્તિનું આયોજન છે. બારડોલીની અંદર ગણપતિ વિસર્જન નથી કરવા દેવામાં આવતા. મોટી મૂર્તિઓના એ લોકો નિશાળી ઓવારા પર આવે છે.
તો બાદરી વિરોધ કરે છે સંગઠન તમે શું કરો છો? અમારા મંડળ દ્વારા અહીંયા જે કઈ વિસર્જન થાય છે એ વિસર્જન આપણે પૂર્ણ પ્રક્રિયા પાર પાડીએ છીએ. પછી જે બારડોલીનું વિસર્જન આવે છે લોકોને અમે સ્પષ્ટપણે અમે પ્રશાસન દ્વારા તમે ના પાડી દઈએ. 10 વર્ષે એ બનાવ બનેલો હતો પણ એ લોકોને કરવા નથી દેતા. સંગઠનમાં હવે અમારી જે આચારસંહિતા છે તે આચારસંહિતામાં અમે વર્તીએ છીએ અને કલેક્ટરને જાહેરનામા પણ એને અનુરૂપ જ હોય છે. છતાં પણ આજે માહોલ એવો છે અમે એ બાબતે દરેક શાંતિ સમિતિ માંગીને બધી રીતે જે કંઈ કલેક્ટરની ઓફિસમાં છે તેને અમે રજૂઆત કરીએ છીએ પ્રશાસનને. અને પ્રશાસનને અમે જે કંઈ કાર્યવાહી કરતું હોય તો તમે કરો અમે બતાવી લો. આજે ચર્ચાનો કેટલા પૈસા છે મંડળમાં અમને આ વર્ષનો હિસાબ આપ્યો છે જે તમારી પ્રજાની સામે રજૂ કરે છે. મંડળ 10 વર્ષે 355 મંડળોનું ફોર્મ ભર્યા. નોકઝોક તૂતુ મેમે બાદ પ્રવીણભાઈ સિંધેને 2024ના નવા પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે અને તેને લઈને આજે સમસ્ત નવસારી વિભાગ ગણેશ ઉત્સવ મંડળની જે સામાન્ય સભા યોજાઈ હતી ને તેના વિવિધ હોદ્દેદારોનો પણ હવે સંગઠન નિમણૂક કરશે અને ત્યારબાદ તમામ આ વર્ષે પણ શાંતિપૂર્ણ માહોલમાં ગણેશ ઉત્સવ ઉજવાય તેને લઈને આયોજન હાથ ધરશે. ત્યારે આ જ પ્રકારના અવનવા સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ. ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329.